નવસિંહ રાજપૂત અપક્ષ ઉમેદવાર માવજી પટેલ મેદાને છે। વાવ બેઠકનું સચોટ અને સૌથી પહેલા પરિણામ આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર। પડે પડની ખબર, કોણ આગળ કોણ પાછળ। 8 વાગ્યાથી બસ હવે બેલેટ પેપરની આ ગણતરી શરૂ થવાની છે। ગણતરી શરૂ થશે ત્યારબાદ ઈવીએમ ખુલશે અને જેવા જ ઈવીએમ ખુલશે આંકડાની માયાજાળ પણ ત્યાં સામે આવશે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી પહોંચાડશે સચોટ રૂઝાન અને ત્યારબાદ પરિણામ પર પણ મોહર લાગશે। કોણ જીતે છે, વાવમાં કોનો વટ પડે છે તે જોવાનું રહેશે। વાવ પેટા ચૂંટણીની આજે મત ગણતરી છે। 8 વાગ્યાથી આ મત ગણતરી શરૂ થઈ રહી છે। 8 થી 8:30 દરમિયાન એટલે કે અડધો કલાકનો આજે સમય છે ત્યારે પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને 8:30 વાગ્યાથી ઈવીએમના રાઉન્ડની મતગણતરી શરૂ થશે। તો 23 રાઉન્ડમાં આ મતગણતરી હાથ ધરાવવાની છે। પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી થશે। 13 નવેમ્બરે 70.55% મતદાન થયું હતું। સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં આટલું હાઈ મતદાન આપણે ઓછું જોવા મળતું હોય છે કોઈ પણ જગ્યાએ જ્યારે પેટા ચૂંટણી હોય, પરંતુ વાવની જનતા છે અને કહેવાય છે કે ગામડાના જે લોકો હોય છે વધારે શિક્ષિત હોય છે અને એ જ આ અહીંયા પણ આપને જોવા મળ્યું છે મતદાનમાં। તો સ્વરૂપજી બીજેપીના ઉમેદવાર સવારમાં ઉઠીને તેઓ પણ ભગવાનના દર્શન કર્યા અને ત્યારબાદ તેમણે જે આશાવાદ વ્યક્ત કર્યો છે, સૌથી પહેલા પરિણામ પહેલા સ્વરૂપજી ઠાકોરનું નિવેદન છે કે જીતનો મને 100% વિશ્વાસ છે। જીત તેમના પાલામાં જઈ રહી છે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે અને તેમણે કહ્યું છે કે શનિવારનો દિવસ છે અને હનુમાન દાદા મને આશીર્વાદ આપશે। પાંખીઓ જંગ છે અને સૌરભજી જે છે તે હનુમાન દાદાના દર્શન કરીને મતગણતરી કેન્દ્ર પર જવાના છે। ત્યારે આપણી સાથે છે ભાજપના ઉમેદવાર સૌરભજી ઠાકોર। કેટલો જીતનો વિશ્વાસ છે સૌરભજી? 100% વિશ્વાસ છે। જ્યારે પાટેશ્વર મહાદેવના દર્શન કરી અને એમના આશીર્વાદ મળતા હોય ત્યારે 100% વિશ્વાસ છે। ત્રિપાંખીઓ જંગ હતો, કઈ રીતે આ ચૂંટણી આપે જોઈ હતી? અઢારે આલમનો એક જ નારો હતો કે આ વખતે કમળ કમળ કમળ, મોદી સાહેબના વિકાસને આગળ વધારવા માટે અઢારે આલમે ખૂબ મહેનત કરી અને બુથ સુધી જાય અને કમળને વોટ આપી અને બહુ જંગી મતોથી જીતાડવા માટે ખૂબ મહેનત કરી। કયા એવા મુદ્દાઓ રહ્યા જેના આધારે આપ જીતનો જે દાવો કરી રહ્યા છો? અમારા મુદ્દા જ્યાં કમાન એરિયામાં આવતું સિંચાઈનું પાણી ત્યાં નથી પહોંચ્યું, ત્યાં પહોંચાડવાના પ્રયત્ન કરીશું। આરોગ્ય માટે પણ પ્રયત્ન કરીશું, રોડ રસ્તા માટે પણ પ્રયત્ન કરીશું અને જ્યાં રોજગારીની જે ખામી છે રોજગારી માટે પણ જીઆઈડીસી લાવવાનો પ્રયત્ન કરી અને લોકોના જે નાના મોટા કામો છે એ કામોમાં સંપૂર્ણપણે પ્રયત્ન કરી મદદરૂપ થઈ અને પૂર્ણ કરીશું। 2022માં થોડા મતો માટે આપ જ્ઞાનીબેન સામે રહી ગયા હતા અને જે કમી હતી તે આ વખતે પૂરી થઈ ગઈ છે? હા, 100%। 2022ની અંદર અમે એકદમ નવા પડ્યા હતા ત્યારે દરેક કાર્યકર્તા સુધી પહોંચી ના શક્યા, મતદારો સુધી પહોંચી ના શક્યા, ત્યાં થોડા મતોથી હારનો સામનો કરવો પડ્યો, પણ તે ત્યાંથી કરીને આજ દિન સુધી લોકો વચ્ચે રહ્યો છું। લોકોના નાના મોટા કામોમાં સુખ દુઃખમાં પણ સાથ આપ્યો છે અને પ્રસંગોમાં પણ સાથ આપ્યો છે, પ્રસંગોમાં પણ હાજરી આપી છે। એટલે આ વખતે લોકો પણ મને સારી રીતે ઓળખે છે, મારા ભોળા ચહેરાને સારી રીતે ઓળખી અને લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો, લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે, લોકોનો અપાર આશીર્વાદ મળી રહ્યા છે। એ લોકોના આશીર્વાદ થકી આ વખતે બહુ જંગી મતોથી કમળ જીતશે। વાવ વિધાનસભાની 8 જિલ્લા પંચાયત છે, દરેક જિલ્લા પંચાયતની અંદર 18 આલમ છે, 18 આલમના મોટા આશીર્વાદ મળી રહ્યા છે, એટલે 8 જિલ્લા પંચાયતની અંદર મોટા પ્રમાણમાં અમને આશીર્વાદ મળી અને કમળને જીતાડવા માટે પૂરેપૂરા પ્રયત્ન કર્યા છે અને મળશે। છેલ્લો પ્રશ્ન, જીતનો કેટલો વિશ્વાસ? સમર્થકોને શું કહેવા માંગો છો? હું સમર્થકોને એડવાન્સમાં કહેવા માંગુ છું, આ જીત 18 આલમની જીત હશે અને 18 આલમે જે આશીર્વાદ આપ્યા છે એટલે 18 આલમનો જશ છે, 18 આલમનો જીત જશ્ન મનાવશે અને 18 આલમનો હું ખૂબ ખૂબ આભાર માનીશ। તો વાવમાં મતગણતરી બસ હવે શરૂ થવાની છે। 8નો ટકોરો વાગી ગયો છે એટલે મતગણતરી પોસ્ટલ બેલેટની અત્યારે મતગણતરી શરૂ થઈ ગઈ છે। ગૌતમ અમારી સાથે જોડાઈ રહ્યા છે અને કાઉન્ટિંગ સેન્ટરથી આપણી સાથે જોડાઈ રહ્યા છે। જી ગૌતમ, 8નો ટકોરો, મતગણતરી શરૂ। 8:30 વાગ્યા દરમિયાન કહી શકાય કે પોસ્ટલ બેલેટથી મતગણતરી જે છે તે યોજાવાની છે। પોસ્ટલ બેલેટની વાત કરવામાં આવે તો પોસ્ટલ બેલેટની સંખ્યા 71 જે છે તે સામે આવી રહી છે। એ જ રીતે સર્વિસ વોટરની સંખ્યા જે છે તે 59 જે છે
તે સામે આવી રહી છે. એટલે તેની ગણતરી જે છે તે શરૂ થવાની છે અને ત્યારબાદ વિધિવત રીતે ઈવીએમ દ્વારા મતગણતરી જે છે તેનો પ્રારંભ થવાનો છે. કુલ 23 રાઉન્ડ જે છે ત્યાં મતગણતરીની અંદર જોવા મળી રહ્યા છે. 23 રાઉન્ડની અંદર 14 ટેબલની અંદર આ ઈવીએમ મારફત જે મતગણતરી જે છે તે શરૂ થવાની છે. ઠીક 8:30 વાગે ઈવીએમ થી મતગણતરી જે છે તે શરૂ થવાની છે. મતગણતરીની કેન્દ્રની વાત કરવામાં આવે તો ગણતરી કેન્દ્રની અંદર 159 થી વધુ અધિકારીઓ જે છે તે તૈનાત છે. 59 જેટલા કર્મચારીઓ જે છે તે કાઉન્ટિંગ સ્ટેશનની અંદર હાજર છે. એ જ રીતે પોલીસ બંદોબસ્ત જે છે તે પણ સઘન કરી દેવામાં આવે છે કે 400 જેટલા પોલીસ જવાનો જે છે તે સમગ્ર પરિષદની અંદર તૈનાત છે. સીઆરપીએફ હોય એસઆરપીએફ જવાનો જે છે તે એમનો સુરક્ષા બંદોબસ્ત જે છે તે સઘન કરી દેવામાં આવે છે. ઠીક 8 વાગી ચુક્યા છે. મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. મહત્વનું વાત સાથે સાથે એ છે કે 70% થી પણ વધારે મતદાન જે છે તે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર થયું છે અને ત્યારબાદ હવે ગણતરી જે છે તે થશે ત્યારે ખબર પડશે કે કોનું પલ્લું ભારે છે. આમ જોવા જઈએ તો કુલ 10 ઉમેદવારો જે છે તેમનું ભાવિ ઈવીએમ ની અંદર સીલ થઈ ચૂક્યું છે. ઈવીએમ ની અંદર 10 લોકોનો આજે ફેસલો જે છે તે થવાનો છે. પરંતુ વાત કરીએ કાંટેકી ટક્કરની તો 3 જે ઉમેદવારો જે છે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર માવજી પટેલ આ ત્રણેય વચ્ચે કાંટેકી ટક્કર છે. ત્યારે કોણ મેદાન મારે છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે. એટલે કે હવે ગણતરીની શરૂઆત થશે ત્યારે કોણ આગળ કોણ પાછળ તે ટૂંક સમયની અંદર ખ્યાલ આવશે. પરંતુ કોણ મેદાન મારી જાય છે તેની ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે. હાલ તમે જોઈ રહ્યા છો કે પોસ્ટલ બેલેટ જે છે તે શરૂઆતમાં ગણતરી જે છે તે કરવામાં આવશે. ત્યારબાદ ઈવીએમની ગણતરી જે છે તે શરૂ થવાની છે. કુલ 2,19,000 જેટલા મતદારોએ આ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર મતદાન કર્યું છે. તે પૈકી પુરુષ મતદારોની વાત કરીએ તો 1,20,619 જેટલા મતદારોએ મતદાન કર્યું છે. જ્યારે એ જ રીતે મહિલા મતદારોની વાત કરવામાં તો 98,647 જેટલી મહિલા મતદારોનો મત જે છે ત્યાં ઈવીએમની અંદર કેદ થઈ ચૂક્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ તમામ મતદારોએ જે છે તે કોને સમર્થન કર્યું છે અને કોને ડિસ્કોલિફાઈ કરે છે તે જોવાનું રહેશે. પરંતુ ઇન્ટરેસ્ટિંગ વેમાં આ ચૂંટણી એટલા માટે જોવામાં આવી રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી જે છે તે 7 વર્ષનો સંન્યાસ જે છે તે દૂર થાય તે માટે કમર કસી રહ્યું હતું. તમામ જે છે મુખ્યમંત્રીથી માંડીને તમામ નેતાઓ જે છે ત્યાં ચૂંટણી પ્રચારની અંદર પ્રચાર કરવા માટે મેદાને ઉતર્યા હતા. તે પ્રકારની વાત જે છે તે સમગ્ર ચૂંટણી દરમિયાન જોવા મળી હતી. ત્યારે એ જ રીતે ગેનીબેન ઠાકોર જે છે તે પોતાનો ગઢ જાળવી રાખે છે કે કેમ તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે. તે સાફ રીતે એ દર્શાવે છે કે કોનો વિજય જે છે તે થાય છે. ત્યારે જે જનતાનું સમર્થન કોને મળે છે, શું પેટા ચૂંટણી છે એટલે સ્થાનિક સરકારની પક્ષે જે છે તે સ્થાનિક લોકોનું સમર્થન જોવા મળે છે કે પછી યથાયોગ્ય રીતે કોંગ્રેસ જે છે તે હેટ્રિક મારે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. પરંતુ વાત કરીએ અપક્ષની તો માવજી પટેલ જે છે તેમણે અપક્ષમાંથી દાવેદારી કરી હતી. એક બાદ એક સભાઓ જે છે તે ગજવી રહ્યા હતા. જન સમર્થન જે છે તેમને પણ આ ચૂંટણી દરમિયાન મળતું જોવા મળી રહ્યું હતું. ત્યારે તેમને પણ કેટલું જન સમર્થન મળે છે તે ટૂંક સમયની અંદર ખ્યાલ આવશે. પરંતુ પરિણામ જે છે તે આવે છે અને પરિણામ કોના તરફી ઝુકાવ લાવે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. જી બિલકુલ ગૌતમ, આપ ત્યાંથી અમને ગ્રાઉન્ડ ઝીરો પરથી પડેપડની અપડેટ આપતા રહેશો કારણ કે જ્યાં કાઉન્ટિંગ થઈ રહ્યું છે ત્યાંથી અમારા સહયોગી મહેન્દ્ર પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી લાઈવ અપડેટ મેળવીએ કે કોના સમર્થકો ત્યાં કેટલા પહોંચ્યા છે. મતગણતરી શરૂ થઈ છે પોસ્ટલ બેલેટની. મહેન્દ્ર, હવે મત ગણતરી શરૂ થઈ છે ટૂંક જ સમયમાં. જી સંધ્યા આપને બતાવ્યું કે જે રીતે બનાસકાંઠા જિલ્લાની 7 વાવ વિધાનસભા બેઠકની જે પેટા ચૂંટણી યોજાય છે જેનું મતદાન 70.75% યોજાયું, 55% યોજાયું હતું. ચોક્કસપણે આજે જ્યારે 8 કલાકના ટકોરે જે છે મતગણતરી શરૂ કરવામાં આવી છે અને સૌ પ્રથમ જે બેલેટ પેપરથી જે મતદાન થયું હતું તેની ગણતરી હાથ ધરવામાં આવી છે અને 8:30 કલાકે જે ઈવીએમ મશીનથી થવાની છે. ચોક્કસપણે બતાવીશ કે આ જે મતગણતરી કેન્દ્ર છે મતગણતરી કેન્દ્ર ઉપર છે પોલીસો પણ ચુસ્ત બંદોબસ્ત કોટમાં લગભગ 400 જેટલા સુરક્ષા કર્મીઓ અહીંયા તૈનાત કરવામાં આવે છે. કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ તકેદારી પોલીસ દ્વારા સુરક્ષા કર્મીઓ દ્વારા રાખવામાં આવી છે. અને અહીંયા જે છે આ વાવ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ કહી શકાય તે રીતે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેનો આ જંગ છે અને તેમાં કોણ બાજી મારશે તે એક જોવા માટેની તાવેદારી જે સમર્થકો છે હવે ધીરે ધીરે જે રીતે ગણતરી શરૂ થઈ છે, બેલેટ પેપર શરૂ થઈ છે અને ઈવીએમથી લગભગ 8.5 કલાક પછી જે ગણતરી શરૂ થશે અને એ પ્રમાણે હવે જે સમર્થકો છે ધીરે ધીરે સ્થળ ઉપર પહોંચી રહ્યા છે. અને ખાસ કરી ચોક્કસપણે વાત કરીશ કે આજે છે ગેનીબેન છે પોતાનો
ગઢ જે માને છે, ગઢને ટકાવી રાખવાના પ્રયાસો કરે છે. જ્યારે માવજીભાઈ છે, માવજીભાઈ પણ તેટલી જ દાવેદારી કરી રહ્યા છે. જે રીતે અંબાજી ખાતે જે એક ચૌધરી સમાજની એક જે બેઠક મળી હતી તેના અંદર પણ પોતે જે છે ચૌધરી સમાજના જે લોકોને એક થવાની વાત કરી હતી તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ભારે અસર પડે તેવું એક વસ્તુ જોવા મળી રહી છે. ને હાલ તબક્કે જે મતગણતરી શરૂ થઈ છે અને જે છે લગભગ 200 ઉપરાંત જે કર્મચારીઓ છે એ મતગણતરીના કામમાં લાગેલા છે. સંધ્યા. જી બિલકુલ. તો અત્યારે સૌની નજર વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પર છે અને તેના પરિણામો પર રહેશે અને માટે જ લોકો પણ જોઈ રહ્યા છે ન્યૂઝ 18 ગુજરાતી, કારણ કે દર્શકોને વિશ્વાસ છે ન્યૂઝ 18 ગુજરાતી પર. પરંતુ ફક્ત અમે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ નથી બતાવવાના, સાથે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પણ શું પરિસ્થિતિ રહેવાની છે તે પણ જણાવીશું. મહારાષ્ટ્ર ઝારખંડમાં સત્તાનો સંગ્રામ, મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોની મતગણતરી અહીંયા પણ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે? મહાયુતિ કે પછી આઘાડીની સરકાર બનશે? સવાલ એ છે, કારણ કે બીજેપી અને કોંગ્રેસ ગઠબંધન સાથે તેઓ ચૂંટણી લડ્યા છે અને ત્યારે જોવાનું રહેશે કે મહારાષ્ટ્રમાં કિંગ મેકર કોણ સાબિત થાય છે. રૂઝાનમાં અલગ અલગ બાબતો સામે આવી હતી. રૂઝાનમાં 11માંથી 6માં બીજેપી જે એક્ઝિટ પોલ થયા એ એક્ઝિટ પોલમાં બીજેપી એટલે 11માંથી 6માં બીજેપીની સરકાર બની રહી છે તેવું કહેવામાં આવ્યું હતું. જોવાનું રહેશે કે આજે ખરેખર જે જનતાએ શું ફેસલો આપ્યો છે, કારણ કે 4100થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેસલો આજે થવાનો છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ સત્તાનો આ સંગ્રામ.